નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. દેશભરમાં વધી રહેલા પેપર લીકના બનાવો, દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત પોલીસ બળપ્રયોગ અને કોંગ્રેસના આગેવાનોની ધરપકડના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલાક કાર્યકરો પોલીસ વાન પર ચડી બેનરો દર્શાવી રહ્યા હતા. કાર્યકરો દ્વારા પૂતળા દહનનો પ્રયાસ થાય તે પહેલા જ પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસ નેતા ઈશ્વરભાઈ ડામોરે સરકાર અને પોલીસ પ્રશાસન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં પોતાના હક, અધિકાર અને ભવિષ્યની રક્ષા માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના સમર્થનમાં પાલનપુરમાં યોજાયેલા શાંતિપૂર્ણ કાર્યક્રમને પણ અટકાવી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ કર્મચારીઓ પોતાના વ્યાજબી માંગણીઓ માટે શાંતિપૂર્ણ વિરોધ કરે ત્યારે પોલીસ બળનો પ્રયોગ કરીને તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે નિંદનીય છે.